હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ઇંગ્લિશનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છીએ. ઘણા બધા જિલ્લા એવા છે જેમાં હજુ ઇંગ્લિશનું પેપર બાકી છે. તો ધોરણ 11 અને વિષય ઇંગ્લિશની અંદર આપણે સરસ મજાનું પેપર સોલ્યુશન કરવાના છીએ. મેં તમને પહેલાં પણ કીધું હતું અને હાલ પણ કહું છું કે મેક્સિમમ તમે પેપર સોલ્યુશન કરીને જો એક્ઝામની અંદર જશો તો તમને ખૂબ જ બેનિફિટ થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક રિપીટેડલી પ્રશ્નો પૂછાય તો આપણું કામ થઈ જાય. ચલો શરૂઆત કરવી છે. ફટાફટ વિભાગ એ ઉપર જવું છે. ચાલો વિભાગ એની અંદર તમને સૌ પ્રથમ ટ્રુ ફોલ્સ પૂછાય છે, જે તમને ખબર છે. ચાલો પ્રશ્ન નંબર 1 છે, અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. હવે અરુણિમા સિન્હા જે છે એ ક્યાંથી વોલીબોલ પ્લેયર છે? તો આ તો ખોટું છે ને વિધાન. તો એ તમારો જવાબ હશે. આ વિધાન કેવું છે? ખોટું છે, રાઈટ. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 2 છે, કન્વર્ઝેશન ઓફ ધ ફોરેસ્ટ ઇન અવર મોરલ ડ્યુટી. તો અહીંયા જે વિધાન છે એમાં આપણો જવાબ આવે છે ટ્રુ. આ સાચું છે. ચાલો પ્રશ્ન નંબર 3 છે, વુમન હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મોલ ધેન મેન હેવ. તો આ પણ તમારો જવાબ સાચો. અહીંયા આ વિધાન સાચું છે, તો જવાબ આવશે ટ્રુ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું. ખાસ તમને જણાવી દઉં કે નિયરેસ્ટ મિનિંગ છે ને એ અમુક ટાઈમે બેઠા પૂછતા હોય છે. એટલે વધારે ને વધારે તમે પેપર સોલ્યુશન ઉપર જો વાર મૂકો તો જેટલા પેપર સોલ્યુશન છે એમાંથી જેટલા પણ પૂછાઈ ગયેલા જે વર્ડ છે એને થોડા તૈયાર કરી લેજો, તો 3 માર્ક્સ તમે આસાનીથી લાવી શકો છો. ઓકે, બીજું ખાસ તમને જણાવી દઉં કે હજુ તમારે બીજા પેપર સોલ્યુશન જોઈએ છે તો જે જિલ્લામાં પેપર લેવાઈ ગયા છે, પાર્ટ 1 બનાસકાંઠા જિલ્લામાંથી જે પેપર લેવાઈ ગયા છે ધોરણ 11ને લગતા, એ દરેક પેપરના સોલ્યુશન મેં અપલોડ કરેલા છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે મેળવી શકો છો. ચાલો આગળ વધવું છે. તો હવે તમને અહીંયા લેંગ્વેજ ફંક્શન પૂછેલા છે. તો 3 ફંક્શન આપેલા છે, 3 વિધાનો છે ને એમાં સાચું ફંક્શન તમારે જણાવવાનું છે. ચલો તો અહીંયા તમને 7મા નંબરની અંદર ફંક્શન આપેલું છે. હવે તમે અહીંયા એક વસ્તુ જોઈ શકો છો, અહીંયા જે તમને ઉપર 3 ઓપ્શન આપેલા છે ફંક્શનના. હવે ફંક્શનની અંદર એવો કયો શબ્દ છે જે જોઈને તમને ખબર પડી જાય? તો એ જો તમે યુઝડ ટુ આપેલું છે, દેખાય છે યુઝડ ટુ. તો આપણને ખબર છે કે એક એવું ફંક્શન છે જેમાં યુઝડ ટુ આવે છે ને એ તમને અહીંયા ઓપ્શનમાં આપેલું છે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અહીંયા આપેલું છે. તો આ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ જે છે એ તમારો 7 નંબરની અંદર જવાબ આવે છે. તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ 7 નંબરમાં જવાબ હશે, કારણ કે એમાં યુઝડ ટુ આપેલું છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધુ. તો પ્રશ્ન નંબર 8 છે, જાહ્નવી વિલ બીકમ આઈધર આઈએસ ઓર આઈપીએસ. હવે જાહ્નવી આઈધર ઓર અને આઈધર અને ઓર આપેલું છે. તો જ્યારે આઈધર ઓર, નાઈધર નોર આવું તમને વાક્યની અંદર દેખાય તો તમે બાય ડિફોલ્ટ અહીંયા લખી શકો છો કે આ અલ્ટરનેટિવ ચોઇસ છે. કયું ફંક્શન છે અહીંયા? અલ્ટરનેટિવ ચોઇસ. તો આ 8 નંબરની અંદર આવશે. ચલો ત્યાંથી આગળ વધું. તો પ્રશ્ન નંબર 9 છે. હવે 9ની અંદર એવા કયો શબ્દો છે? હવે એક જ ફંક્શન વધ્યું છે તો આપણે ટેન્શન લેવાની જરૂર જ નથી. આપણને ખબર છે કે કન્ડિશન 9ની અંદર કન્ડિશન આવે, પણ ચેક તો કરવું પડે ને. તો જો અહીંયા ઇફ આપેલું છે, જ્યારે ઇફ અનલેસ આવે ત્યારે એ કન્ડિશન બતાવે છે, અને અહીંયા વિલ આપેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા 9મા નંબરમાં આપણો જવાબ આવશે કન્ડિશન ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન. ચલો હવે ત્યાંથી આગળ વધું છું. તો ફરી પાછા તમને લેંગ્વેજ ફંક્શન આપેલા છે અને અહીંયા તમને 4 વાક્ય છે ને એમાંથી શોધીને તમારે લખવાનું છે. ચલો 10મા નંબરનો જે પ્રશ્ન છે એમાં તમને શું કીધું છે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હવે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટનું તમારે વાક્ય શોધવાનું છે. તો આ તો સહેલું છે. કેમ? આપણને ખબર છે. શું ખબર છે? કે એમાં યુઝડ ટુ આવે છે. 4 ઓપ્શનમાંથી માત્ર ઓપ્શન નંબર બીમાં જ યુઝડ ટુ આપેલું છે, તો તે આપણો જવાબ બની જાય છે. તો 10માની અંદર જવાબ આવશે બી. ચલો 11ની અંદર આગળ વધું. તો 11માં તમને કીધું છે એક્સપ્રેસિંગ મેનર. તો મેનરમાં તમને અહીંયા વાક્ય આપેલું છે, અધૂરું વાક્ય તમારે પૂરું કરવાનું છે. ઓકે, તો 11માં આપણો જવાબ આવશે સી. ચલો 12માં કીધું છે કે કમ્પેરિઝન કરો. તો કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન એટલે આપણે ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. જ્યારે વેરી ફ્યુ, એઝ નો અધર, સો એજ શબ્દ આપેલો હોય તો પોઝિટિવ ડિગ્રી દર્શાવતું હોય. પછી ઈઆર ધેન આપેલું હોય તો એ કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવતું હોય. વન ઓફ ધ મોસ્ટ આપેલું હોય તો એ સુપરલેટિવ ડિગ્રી આવે. પણ અહીંયા 4 ઓપ્શનમાંથી માત્ર ને માત્ર આ એક જ ઓપ્શન એવો છે, તમે અહીં જોઈ શકો છો, આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ. તો આઈ એમ સ્ટ્રોંગર ધેન
એમાં જો ER ધેન આપેલું છે તો એ શું બતાવે છે? ડિગ્રી બતાવે છે. તો ડિગ્રીને કહેવાય કમ્પેરિઝન. ડિગ્રી કમ્પેરિઝન કરવા માટે વપરાય છે. તો 12ની અંદર જવાબ આવશે તમારો C ઓપ્શન. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર તમારો 13 છે. એમાં તમને રિઝલ્ટ બતાવવાનું કીધું છે. તો આપણે રિઝલ્ટ બતાવવું પડે તો કંઈ વાંધો નહીં, જોઈ લઈએ. એમાં પણ શું કીધું છે? હાઉ ડીડ સી એચીવ ધ રિવર્ડ. તો મિસ્ટર પટેલ કંઈક બોલે છે. શું બોલે છે? તો અહીંયા આપણો જવાબ આવે છે ઓપ્શન નંબર B. સી પરફોર્મ્ડ સો વેલ ધેટ સી વોઝ રિવર્ડ. તો સો અને ધેટ આપેલું છે. સી પરફોર્મ્ડ સો વેલ ધેટ સી વોઝ રિવર્ડેડ. તો અહીંયા સો અને ધેટ આપેલું છે. તો તે આપણો જવાબ થાય છે B ઓપ્શન. ચલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને એવું કીધું છે કે જે શબ્દની નીચે અંડરલાઇન કરેલો છે એના આધારે તમારે ક્વેશ્ચન બનાવવાનો છે. ઓકે, તો પ્રશ્ન નંબર 14 આપેલો છે. એમાં તમને અહીંયા જો ફ્રોમ નિરમા યુનિવર્સિટી. તો ફ્રોમ નિરમા યુનિવર્સિટી, તો આ એક પ્લેસ છે. પ્લેસ મતલબ આ સ્થળ બતાવે છે. તો તમારે કોઈ સ્થળનો પ્રશ્ન બનાવવો હોય તો તમે કેવો પ્રશ્ન બનાવો? ક્યાં. સ્થળ માટે શબ્દ વપરાય છે ક્યાં. તો ક્યાંને કહેવાય ઇંગ્લિશમાં વેર કહેવાય ને. તો વેરથી તમે પ્રશ્ન બનાવી શકો છો. તો અહીંયા તમારો જવાબ આવે છે ઓપ્શન નંબર C. કેમ? કારણ કે અહીંયા વેર આપેલું છે ને અહીંયા ફ્રોમ વેર આપેલું છે. પણ અહીંયા ફ્રોમ નિરમા યુનિવર્સિટી કીધી છે. તો આગળ ફ્રોમથી વાક્યની શરૂઆત થવી જોઈએ. ફ્રોમ વેર હેઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન. પ્રણવ મિસ્ત્રી જો અહીંયા આપેલું છે, પ્રણવ મિસ્ત્રી હેઝ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ નિરમા યુનિવર્સિટી. તો આપણે પ્રશ્ન પૂછ્યો તો આપણે કેવી રીતે પૂછી શકીએ? ફ્રોમ વેર હેઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન. પ્રશ્ન પૂછી લીધો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 15 છે. હવે 15માં તમને શું કીધું છે? તો અહીંયા આપેલું છે વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે ડેવલપ કરવું જોઈએ. શું આદત પાડવી જોઈએ? શેની? તો કે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ વિચારો. આપણે ઘણા નેગેટિવ વિચારો કરતા હોય. હું નપાસ થઈ છું, એટલે તું નપાસ થવા મહેનત કરે છે, તો ટેન્શન કરે છે કે હું નપાસ થઈશ. પાસ થવા માટે મહેનત કરે છે ને નપાસ થવા માટે કંઈ કરવાની જરૂર જ નથી. તમે પેપર આપવા ના જાઓ, તમે નપાસ થઈ જશો. તમે પરીક્ષામાં ના લખો, તમે નપાસ થઈ જશો. પણ મહેનત ક્યારે કરવી પડે? તમે મારો વિડીયો હાલ જોઈ રહ્યા છો તો શું કામ જુઓ છો? ક્યાંક કરીને તમે પાસ થઈ શકો, ક્યાંક કરીને તમે સારા માર્ક લાવી શકો. એના માટે તો મહેનત કરો છો. તો થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ વિચારોને કોઈ સ્થાન ના હોવું જોઈએ. ચલો તો 15ની અંદર આપણો જવાબ આવે છે એ. કેમ? કારણ કે આપણે એવું કહે કે વિચ એટલે કઈ થાય. તો કયા વિચારને આપણી હેબિટ બનાવવી જોઈએ અને ડેવલપ કરવા જોઈએ? તો વિચ હેબિટ શુડ વી ડેવલપ. ઓકે, તો જવાબ આવશે ઓપ્શન નંબર A. ચલો પછી પ્રશ્ન નંબર 16 છે. એમાં તમે અહીંયા જુઓ ઇન 1968. તો અહીંયા સમય સાલની નીચે અંડરલાઈન આપેલી છે. તો એ સમય બતાવે છે. તો સમય માટે આપણે પ્રશ્ન પૂછવો હોય તો આપણે શેનાથી પ્રશ્ન પૂછીએ? તો સમય માટે આપણે ક્યારે કહીએ. ક્યારેને ઇંગ્લિશમાં વેન કહેવાય. તો વેનથી આપણે પ્રશ્ન પૂછી શકીએ ને. હા, તો વેન વોઝ ધીસ રેપ્યુટેડ સ્કૂલ એસ્ટાબ્લિશ્ડ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર C. ચલો આગળ વધું. વિભાગ B છે. વિભાગ બીની અંદર આપણે ફકરા ઉપરથી જવાબ તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. તો પછી હું થોડું આગળ વધું. તમે એ પ્રશ્નો આપેલા છે, જરા સ્ક્રીનશોટ લઈને ચેકઆઉટ કરી લેજો કેવા ફકરા છે અને કેવા પ્રશ્નો. અને હા, ખાસ કહું છું, બેઠા ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે, એટલે પ્લીઝ કરી લેજો એમ. પછી કહેતા નહીં કે અમને કીધું નહોતું એમ. ઓકે, ચલો હવે આગળ વધું. તો અહીંયા તમને બાસ્કેટમાં ખાલી જગ્યા અહીંયા પૂરવાની કીધી છે. બાસ્કેટમાં તમને ઓપ્શન આપેલા છે અને એમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો વાંધો નહીં, ચલો એ પૂરી દઈએ. તો અહીંયા કીધું છે વેન એવર ધ લેપર્ડ. પછી 26માં તમને ખાલી જગ્યા આપેલી છે. તો એમાં જવાબ હશે એટ્રેક્ટેડ. ધ બિયર લિફ્ટેડ હિઝ હગ. અને 27માં ખાલી જગ્યા છે. તો 27માં આવશે પોઝ. જે અહીંયા લખેલું છે 26માં આવશે એટેક, 27માં આવશે પોઝ. અને ટુ કવર હિઝ ફેસ. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ ખાલી જગ્યા આપેલી છે ટુ સેવ હિઝ લાઈફ. જવાબ આવે છે 28માં એસ્કેપ. તો 26માં તમારો જવાબ થશે એટેક, 27માં તમારો જવાબ થશે પો અને 28માં થશે એસ્કેપ. ચાલો આગળ વધું. તો
અહીંયા તમારો વિભાગ સીની સેક્શન સીની શરૂઆત થાય છે. સેક્શન સીની અંદર તમે જોઈ શકો છો ફકરો આપેલો છે અને એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે, જે તમે શોધીને લખી શકો છો. ચાલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 33 એમાં પણ એવું છે, તમારે સમરી છે, સબટાઇટલ આપવાનું છે, જેનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો પછી આન્સર ધ ક્વેશ્ચન, તમારે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી સ્ટાન્જા આપેલો છે, એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધવાના છે, જે તમને અહીંયા આપેલા છે. ચાલો હવે ફટાફટ આપણો પ્રિય સેક્શન, આ આપણો ફેવરેટ સેક્શન છે, સેક્શન ડી. કેમ બેન એવું કહો છો? કારણ કે આપણને બહુ સારી રીતે આવડે છે ને એકચ્યુઅલી, એટલા માટે મારે કહેવું પડે છે. વાંધો નહીં. ચલો હવે સેક્શન ડીની અંદર વિદ્યાર્થીઓ તમને ડુ એઝ ડાયરેક્ટ પૂછાય છે. તો ડુ એઝ ડાયરેક્ટ જે પૂછાય છે એનો મતલબ છે કે તમારે એક્ટિવ પેસિવ અને ચેન્જ ધ ટેન્સ તમારે અહીંયા 41-42માં તમને પૂછે છે. એટલે ખાસ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી હો મારે કલેજા, એટલે અહીંયા ધ્યાન રાખવાનું, નહીં તો પછી મોર ના બોલવા માંડે એમ. હા તો ચલો 41ની અંદર આપણને સરસ મજાનો ફકરો આપેલો છે અને એની અંદર જો તમને ધ સુપરવાઇઝર ગેવ ક્વેશ્ચન પેપર ટુ ધ સ્ટુડન્ટ. હવે અહીંયા તમને સ્ટાર્ટ લાઇક ધીસ કે સ્ટાર્ટ ધીસ વેની અંદર તમને શું કીધું છે? તો ક્વેશ્ચન પેપર વેર ગીવન. હવે જુઓ અહીંયા ક્વેશ્ચન પેપર અહીંયા આ પાછળ આપેલું છે અને અહીંયા સ્ટાર્ટ ધીસની અંદર તમને ક્વેશ્ચન પેપર આગળ લાવી દીધું છે. એનો મતલબ એવો છે વિદ્યાર્થીઓ કે અહીંયા આ ઓબ્જેક્ટ છે, આ આપણો સબ્જેક્ટ છે, આ આપણું ક્રિયાપદ છે, વર્બ છે. તો ઓબ્જેક્ટને ઉપાડીને આગળ લાવ્યું છે અને અહીંયા ગેવનું વેર ગિવન કર્યું છે. તો પછી આપણી ફરજ બને છે કે આપણે પછી શું કરવું પડે? તો કે બાય ધ સુપરવાઇઝર ટુ ધ સ્ટુડન્ટ, એ આપણે પછી એક્ટિવનું પેસિવ કરવાનું છે. તો એને કરતાં આપણને આવડવું જોઈએ. કેવી રીતે? ચલો શીખવાડી દઉં છું. ફકરામાં શીખવાડી દઉં છું અને એનો કટ પાછળ મૂકી દઉં છું. તમારે વ્યવસ્થિત લખાણ જોઈતું હોય તો પાછળ વિડીયોના અંતે તમે જોઈ લેજો, પણ અહીંયા હું તમને થોડું હાઇલાઇટ કરી દઉં છું. ચલો અહીંયા ક્વેશ્ચન પેપર એને આગળ લાવી દીધું છે, કંઈ જ વાંધો નથી. અહીંયા તમને આપેલું છે ગેવ. ગેવ એટલે આ છે V2. ગેવ એટલે V2 મતલબ આ કયો કાર્ડ છે? તો કે સાદો ભૂતકાળ છે. અને સાદા ભૂતકાળને આપણે એક્ટિવ પેસિવમાં એને એમનું એમ રાખવાનું છે, એને કંઈ હળી નથી કરવાની, પણ એમાં જે ફેરફાર થતો હોય એ કરવો પડે. તો આપણે ધ ક્વેશ્ચન પેપર ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટને આગળ લાવો. પછી અહીંયા V2 છે, તો V2નું ખબર છે આપણને શું થાય? તો V2નું હંમેશા V3 વાળું રૂપ જ આવે એક્ટિવનું પેસિવ કરો ત્યારે. પછી અહીંયા ગેવ છે અને ગેવનું આપણે ગિવન કરી દીધું, પણ સાદો ભૂતકાળ દર્શાવવા માટે આપણે વેર મૂકવું પડે. અને ક્વેશ્ચન પેપર એ અહીંયા એસ છે એટલે બહુવચનમાં છે એટલે આપણે વેર મૂકી દીધું, વેર ગિવન. પછી ધ સુપરવાઇઝર એ સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટને બાય, પછી આખો સબ્જેક્ટ પાછળ મૂકી દેવાનો. તો બાય સુપરવાઇઝર, પછી ટુ ધ સ્ટુડન્ટ, એને એમનું એમ મૂકી દો. તો પહેલું વાક્ય થઈ ગયું. ઓકે ચલો હવે બીજું વાક્ય બતાવી દઉં તમને. અહીંયા છે ધે રીડ ધ ક્વેશ્ચન્સ. તો ધ ક્વેશ્ચન ઓબ્જેક્ટ છે એને આગળ લાવી દો. તો ધ ક્વેશ્ચનને આગળ લાવો. હું લખતી નથી પણ તમને સમજાવું. ધ ક્વેશ્ચનને ઉપાડીને આગળ લાવી દો. ચલો આપણે લાવી દીધું. હવે ક્વેશ્ચન્સ એ બહુવચનમાં છે, તો બહુવચનમાં છે એટલે એની આગળ શું મુકાય? તો કે વેર મુકાય. તો કે મૂકી દીધું ધ ક્વેશ્ચન, પછી આવશે વેર, પછી V3 વાળું રૂપ આવશે. તો રીડનું રીડ, રેડ રીડ, રીડનું રીડ જ રે, એ V3 એનું એ જ થાય. પછી અહીંયા છે ધેનું કરી દો બાય, અને ધેમ, બાય ધેમ. થઈ ગયું? તો કે હા થઈ ગયું. આનો સરસ મજાનો કટ પાછળ છે, જોઈ લેજો તમે. તમારે પણ અહીંયા થોડું શીખો તો તમને ખબર પડે કે અમારે શું કરવું એમ, કેવી રીતે કરવું એમ, જ્યારે એક્ટિવનું પેસિવ કરવાનું થાય તો. ચલો પછી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા છે વન સ્ટુડન્ટ આસ્કડ ધ ક્વેશ્ચન ટુ ધ સુપરવાઇઝર. તો અહીંયા જો ઓબ્જેક્ટ કોણ છે? તો ધ ક્વેશ્ચન એ ઓબ્જેક્ટ છે, તો ધ ક્વેશ્ચનને આગળ લાવી દીધું. પછી વન સ્ટુડન્ટ એ સબ્જેક્ટ છે, તો બાય કરીને વન સ્ટુડન્ટને પાછળ જવા દો. પછી ટુ ધ સુપરવાઇઝર, એને ધ સ્ટુડન્ટ પછી પાછળ એમનું એમ મૂકી દો. અને અહીંયા ધ ક્વેશ્ચન મૂકી દઉં, એના પછી ધ ક્વેશ્ચન, પછી આવશે વોઝ, અને પછી આવશે આસ્કડ. ધ ક્વેશ્ચન આસ્કડ, જો બોલી દઉં છું આખું. ધ ક્વેશ્ચન વોઝ આસ્કડ બાય વન સ્ટુડન્ટ ટુ ધ સુપરવાઇઝર. બસ આટલું છે. ઓકે ચલો આગળ વધું તો પ્રશ્ન નંબર 42 છે. એમાં તમને સરસ મજાનું શું કીધું છે જુઓ, વેર ડઝ હર ફાધર વર્ક્સ. તો અહીંયા તમને સ્ટાર્ટ ધીસની અંદર શું કીધું છે? વેર ડીડ હર ફાધર. હવે જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા
શું આપ્યું છે? ડઝ, એટલે એસ. શું આવ્યું? એસ. તો આ છે સાદો વર્તમાન. આ ફકરો સાદા વર્તમાનમાં છે અને અહીંયા ડીડ આવ્યું, મતલબ આને સાદા ભૂતકાળમાં ફેરવ્યો છે. સાદા વર્તમાનને સાદા ભૂતમાં ફેરવ્યું છે. તો જે જગ્યાએ ક્રિયાપદને એવું હોય એને આપણે સાદા ભૂતકાળનું ફેરવી નાખવાનું સાદા વર્તમાનમાંથી. તો ચલો એ પણ આપણે જોઈ લઈએ છીએ સાથે સાથે. તો અહીંયા તમને ડઝ આપેલું છે, ડઝનું ડીડ કર્યું છે. હવે અહીંયા ડોન્ટ છે તો ડોન્ટનું આપણે કરી દેવાનું છે ડીડન્ટ. બસ ડોન્ટનું ડીડન્ટ કરી દો એટલે પતી જાય. પછી અહીંયા ઇઝ છે, ઇઝનું શું થઈ જશે? વોઝ. બીજું બધું એમને એમાં કોઈ હળી કરવાની થતી નથી. પછી અહીંયા સી ઇઝ છે, ઇઝનું કરો વોઝ એટલે વાત થાય પૂરી. બીજું બાકી એમનું એમ. પછી અહીંયા છે હેવ, હેવનું કરી દો હેડ. બસ પતી ગયું. બીજો કોઈ ફેરફાર વધારે કરવાનો નથી. આને ચેન્જ ધ ટેન્સ કહેવાય. કાળ બદલ્યો, સાદા વર્તમાનમાંથી સાદા ભૂતકાળમાં આપણે ફેરફાર કર્યો છે. આનો કટ પાછળ મૂકું છું, તમારે જોઈ લેજો. ચલો પછી અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ તો પાછળ સરસ મજાની લખીને મૂકું છું, પ્લીઝ જોઈ લેજો એકવાર, કારણ કે એને સમજાવવા જાઉં ને તો અહીંયા મને ફાવે નહીં એમ. વાંધો નહીં. ચલો પછી હવે તમને અહીંયા ફંક્શન આપેલા છે. આ જૂની પેપરની પેટર્ન છે ને એટલે અહીંયા તમારે વાક્ય પૂરા કરવાના છે. તો કંઈ વાંધો નહીં, કરી નાખીએ. તો 44માં કીધું છે રેયાન્સ પ્લેઝ ક્રિકેટ અને કીધું છે સપોઝિશન. હવે સપોઝિશન મૂકવાનું છે. તો સપોઝિશનમાં આપણને ખબર છે શું આવે? એઝ, ઇફ, પછી હી, કારણ કે અહીંયા રેયાન્સ છે એના માટે હી. પછી આવશે વર, હી વર. હવે ક્રિકેટની વાત આવી એટલે ક્રિકેટ કોણ સારી રમે છે? તો કે સચિન રમે છે. તો લખી દો સચિનનું નામ, સચિન. તો રેયાન્સ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન. રેયાન્સ તો એવી રીતે ક્રિકેટ રમે છે ને જાણે કે સચિન તેંડુલકર ના હોય. સોની મોની તારું કામ કરીને રમવાનું એમ. તો થઈ ગયું આ વાક્ય. ચલો પછી 45માં કીધું છે વેન આઈ વોઝ ઇન કોલેજ. પછી હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે તું શું કરતો તે અમને ખબર છે હો સોની મની. હા, તો અહીંયા વાક્ય પૂરું કરવાનું છે. તો વેન આઈ વોઝ ઇન કોલેજ, તો પછી વાક્ય આવી રીતે પૂરું થાય. આઈ યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું જ્યારે કોલેજ કરતો હતો ત્યારે હું વહેલા ઉઠી જતો હતો સવારે. સારું કહેવાય, આ મારી આદત હતી એમ. યુઝડ ટુ એટલે ભૂતકાળની આદત બતાવી એમ. ચાલો પછી તમને અહીંયા કીધું છે 46માં કે કન્ડિશન તમારે બતાવવાનું છે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે વધારે મહેનત, હાર્ડ વર્ક એટલે ખૂબ મહેનત કરશો તો તમે જીતી શકશો ને. તો હાર્ડ યુ વિલ વિન ધ ગેમ લખો કે મેચ લખો, ગેમ. તો બસ આ વાક્ય પૂરું કરી દીધું. હાલ તમારે વાક્ય પૂરું કરવાનું પૂછાતું નથી. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું. તો ચલો 47ની અંદર તમને સરસ મજાનો ફકરો આપેલો છે. શું કીધું છે કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આનો સરસ મજાનો કટ હું પાછળ મૂકું છું, તમે જોઈ લેજો, કારણ કે સેટ નથી થાય એવું કેવી રીતે સમજાવવું એમ. ચલો પછી તમને 48માં કીધું છે રીરાઇટ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર. હવે અહીંયા જે એરર આપેલી છે એને તમારે દૂર કરવાની છે, જે અંડરલાઇન કરેલી છે એમાં. તો અહીંયા જો રેયાન્સ હેઝ મેની, આ રેયાન્સ એમને બહુ પ્રિય લાગે છે. બધી જગ્યાએ રેયાન્સ આવે છે નહીં. હા, તો રેયાન્સ હેઝ મેની ફ્રેન્ડ. હવે મેની ફ્રેન્ડ છે તો મેની આગળ છે ને પાછળ ફ્રેન્ડ, તો એ તો ખોટું પડે ને. આ તો મેની એટલે બધા વધારે થાય, તો પાછળ એસ ના આવવું જોઈએ. એસ આવે તો બહુ વચન દેખાય ને. હા, તો મેની ફ્રેન્ડ્સ, અહીંયા ખાલી એસ કરવાનું છે, ફ્રેન્ડની પાછળ એસ લગાડવાનો છે. ઓકે, પછી બિટવીન ધેમ આર્યા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. હવે અહીંયા બિટવીન નો આવે, અહીંયા આવશે એમોંગ. શું આવશે? એમોંગ. તો બસ આની જગ્યાએ આ કરવાનું છે. પતી ગયું? ઓકે, હવે અહીંયા જો તમને આપેલું છે કોઓપરેશન, તો કોઓપરેશન ના આવે. સી ઇઝ વેરી કોઓપરેટિવ આવે. શું આવશે? કોઓપરેટિવ. ઓકે, તો આ તમારો સાચો જવાબ આવશે. ચલો આગળ વધું. તો અહીંયા તમને વિભાગ ઈ આપેલો છે. વિભાગ ઈની અંદર સરસ મજાનું જે પૂછાય છે, તમને ખબર છે કે સરસ મજાનું તમને એ ટેબલ આપેલું છે ને એના ઉપરથી તમારે વાક્યો બનાવીને લખવાના છે. પછી તમને એસે આપેલા છે સરસ મજાના, જે તમે અહીં જોઈ શકો છો.
પછી તમને ઈમેલ પૂછાય છે તો ઈમેલ તમારે લખવાનો હોય છે. તો અહીંયા તમારું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મારા વાલાઓ, મારા કલેજાઓ, તમને મારો વિડીયો હેલ્પફુલ લાગે તો પ્લીઝ જતા કોમેન્ટની અંદર મને જણાવી શકો છો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.